એક છે જન્મદાત્રી માં અને બીજી છે ધરતી માં. આ બંનેનું ઋણ આપણે કદી ન ચૂકવી શકીએ. એટલે જ પ્રારંભ થયું એક महाअभियान. हम माँ को कुछ दे तो सकते नहीं, लेकिन और कुछ कर सकते हैं क्या? इसी सोच में से इस वर्ष विश्व पर्यावरण दिवस पर एक विशेष अभियान शुरू किया गया है. इस अभियान का नाम है एक पेड़ माँ के नाम. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ना विजन ने मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल मिशन मोड में साकार करवा संकल्पबद्ध छे. આવનાર માર્ચ મહિના સુધીમાં 17 કરોડ વૃક્ષો આખા રાજ્યમાં આપણે પણ લગાવવાના છીએ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આ અભિયાનમાં એક વિશેષ પ્રયાસ કર્યો છે હાલોલ નગરપાલિકાએ. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ જે અભિયાન ચલાવ્યું છે, તો એ અંતર્ગત મને એવો વિચાર આવ્યો કે જો કોઈ એવી સ્પીસીસ આપણે લઈએ કે જે બહુ ઓછી હોય, રેર સ્પીસીસ હોય અથવા એન્ડેન્જર હોય, તો એને વિકસિત કરીએ. કૃષ્ણવડ જે છે એ ભારતીય નેટિવ છે. આ કૃષ્ણવડ છે જે ગુજરાતમાં ખાલી 15 જ છે. તો એની મારે પાસે એ કૃષ્ણવડ હતો, તો એની હું કટિંગ કરી અને મેં હાલોલ રાણીપુરા ખાતે આવેલ ફોરેસ્ટ નર્સરીમાં રોહિતભાઈ મકવાનાને આપી. એટલે એમને 260 જેવી કલમો બનાવી. અમે આને જ્યારે કલમ કરી હતી, તો કલમ કરી એના બાદ અમે નાખ્યું, તો ચોથા દિવસે એમાંથી બર્ડ નીકળવાની શરૂ થઈ. બર્ડ નીકળે એટલે મને તરત ખ્યાલ આવ્યો કે આમાંથી આ ધીમે ધીમે વડ થઈ જશે. એટલે પછી આજે એના 10 દિવસ થયા. 10 દિવસમાં ખાસી એવી મોટી બર્ડ નીકળી, એના લીફ પણ બહાર આવી ગયા. એનો મતલબ કે હવે આ સેટ થઈ ગયો. હવે કદાચ આવતા 20 કે 25 દિવસમાં એના રૂટ્સ જો નીકળી જાય એટલે આ રોપો કમ્પ્લીટ થઈ જશે અને પ્લાન્ટેશનને યોગ્ય થઈ જશે. તો પછી આમાંથી આગળ એવો વિચાર એવો આવ્યો કે આપણે આને ગુજરાતની બધી નગરપાલિકા વિસ્તારની અંદર એક એક વડ વાવી આવે એટલે આખા ગુજરાતમાં ફેલાઈ જાય. સર્વે ભવંતુ સુખિનઃના ભાવથી નાગરિકો માટે હંમેશા કાર્યરત રહેતી હાલોલ નગરપાલિકાએ શરૂ કરી વડ વૃક્ષ યાત્રા. 15 ઓગસ્ટથી 26 જાન્યુઆરીના વચ્ચે આ કૃષ્ણવડની જે કલમો તૈયાર થાય એ દરેક નગરપાલિકા વિસ્તારમાં અને દરેક જિલ્લા મથક પર વાવવી. વિકટ પરિસ્થિતિમાં પણ આ વડવૃક્ષ યાત્રાનો કૃષ્ણમય ભૂમિ ડાકોરથી પ્રારંભ થયો. હાલોલ નગરપાલિકા દ્વારા જે કરવામાં આવી કામગીરી છે પ્રશંસનીય છે અને આવી જ કામગીરી દરેક નગરપાલિકાઓમાં તો અમે કરવાના જ છે, પણ દરેક ગુજરાતના દરેક વિસ્તારોમાં પણ થાય એ આજે જરૂરી જણાય છે. આ વડ આપણી સંસ્કૃતિ અને પરંપરાની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરે છે. હાલોલ નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું. કૃષ્ણની કર્મભૂમિ એટલે આપણું ગુજરાત અને કૃષ્ણ સાથે જોડાયેલ એક વૃક્ષ એટલે કૃષ્ણવડ. કૃષ્ણવડ છે એ એવું કહેવાય છે, એવી વાયકા છે. આને માખણ કટોરા વટ પણ કહેવાય છે. એટલે કે ભગવાન કૃષ્ણ આના પાંદડામાં માખણ મૂકીને ખાતા હતા અથવા સંતાડીને ખાતા હતા, તો એ એટલે માખણ કટોરા વટ કહેવાય છે, કૃષ્ણવડ છે. અને વડના તો ઔષધીય ગુણો ખૂબ છે. પોતાના અસ્તિત્વને ભૂલી અન્ય માટે જીવવું તે ગુણ વનસ્પતિ આપણને શીખવે છે. પણ જૂજ લોકો હોય છે જે આ માર્ગ ઉપર ચાલી શકે છે. ત્યારે કૃષ્ણવડ થકી રોપાયેલ આ વિચાર બીજ એવું રોપાશે કે અનેક વડવાડીઓ આખા ગુજરાતમાં જોવા મળશે. પ્રકૃતિની રક્ષા જો આપણે કરીશું તો પ્રકૃતિ આપણી રક્ષા કરશે. તો અમે જે આ લઈને આવીએ અને આપને ત્યાં વાવવા માટે થઈને, તો એને વધાવી લેવામાં આવે. मैंने भी एक पेड़ अपनी माँ के नाम लगाया है कि अपनी माँ के साथ मिलकर या उनके नाम पर एक पेड़ जरूर लगाएं. પ્રકૃતિના જતનમાં અગ્રેસર હાલોલ નગરપાલિકા.